ચશ્મા તૂટી ગયા મારા. ચશ્મા દરરોજ કંઈક ને કંઈક કાંડ નવા મકાને થાય જ છે. હવે હું બોલી દઉં મી વેલકમ બેક લઈ લીધું. કાર લઈ આવ તને જ મિલવક મેં બધીના ભજીયા છે બહુ સ્પેશિયલ છે. કોબીના ભજીયા અમે તો પહેલી વાર અમે કેરીના દાબાએ પહોંચી ગયા. તો ભાઈ વેરાયટી થઈ ગઈ છે તૈયાર. આજે તો જલસો પડી જવાનો. ખેતરમાં જાવ. વાહ વેલકમ બેક ટુ મોરબંસી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે રેડી થઈને અને ગાડી લઈને જાઉં છું. આજે તો મોટી ગાડી છે રોક્સ, કેમ કે કાલે જવાનું છે મારે કામથી બહાર અને અત્યારે જવાનું છે લગ્નમાં ખીરસરા રામસીભાઈને ઘરે. રામસીભાઈ મારું ને ત્યાં તો બંસીને એ લોકો આવે છે સીધા અને જાન જાય છે મારા સસરા પક્ષમાંથી લઈને લોહીજથી. તો ત્યાં પહોંચાડવું નહોતું કેમ કે બંસીની તબિયત નહોતી બરોબર, એટલે તમે આગલા વિડીયોમાં જોયું છે. તો એને હોસ્પિટલે ટૂંકમાં બાટલા ચડાવવા પડ્યા હતા. તો ફટાફટ અત્યારે જાન આરે જોડાઈ જાય અને જાય. અમારી આગળ છે મારા સસરા જાય છે. તો મેં કીધું ચાલો હું તમારી પાછળ જ આવું. અને બંસી ભાનાબેન અને ગોવિંદ એ લોકો આવે છે સીધા કેશોદથી. અને ભાઈ આગળ જાય છે મારા સસરા. આ ગાડી છે 954. તો મસ્ત મજાના સોંગ વગાડતા આપણે જઈએ. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ મોરબંસી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. હવે હું બોલી દઉં મી વેલકમ બેક લઈ લીધું. કેમ કે રસ્તામાં હું આવતો તો મેં વેલકમ બેક લઈ લીધું. કંઈ વાંધો નહીં, થેન્ક યુ. અને ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છે લગ્નમાં, પણ મેં કીધું તું આવ તો આપણે સસરા પક્ષમાં પણ જવાનું છે તો ત્યાં પણ ઊભી લઈએ. અને બંસી બહુ મસ્ત લાગે છે. અને શું કહેવાય કે હવે તો રત્નમહેલ વાળા હોય એટલે કંઈ ઘટે તો નહીં જ. તો શું કે અંદર તું આટો મારી એવી તો અંદર બધા આવી ગયા કે એટલી વેલી જાન તમારે? મેં કીધું અમારા લોજમાં ટાઈમ ટુ ટાઈમ. વાહ, બહુ કહેવાય ને. તો ભાઈ એ લોકો નજીક જ પહોંચી ગયા ધારે. હું આગળ આવતો રહ્યો કેમ કે બંસીને પિકઅપ કરવી હતી એટલે. તો શું કે બાકી નવીનમાં? બસ જો આજે તો બધું નવો માલ આવ્યો તો બધું ગોઠવવામાં ટાઈમ જ ન રહ્યો. ફટાફટ આવ્યા. ચશ્મા તૂટી ગયા મારા. ચશ્મા દરરોજ કંઈક ને કંઈક કાંડ નવા મકાને થાય જ છે. અને કાચ જ તૂટે. હવે કેટલું સારું થવાનું એ ખબર નહીં. રોજ કલ્પના બહારનો થાય કે તો રોજ કાચ તૂટે રોજ. બારીનો કાચ તો જો કેટલું આમ થયું. એ તો એવું થયું એમ થયું. સ્કૂટીનો તૂટ્યો, આ તૂટ્યો, રોજ તૂટે. કંઈક ને કંઈક થાય છે પણ કંઈક થવાનું છે. એટલે તૂટલા ચશ્મા પહેરીને આવી. બોલો ગજબ કહેવાય ને. તો ચાલો ફટાફટ જઈએ. મેરેજમાં જોરદાર આયોજન છે તો મળીએ બધાને હમણાં. જાન આવી ગઈ છે લોજથી અને બધાને મળીએ. બોડીમાં તો જાન છે ભાઈ. અમારા ઓલું થઈ જાય, બ્લર થઈ જાય. હા દિયા, કેવું લાગ્યું તને આઉટફિટ? ભાવના દીદી જય શ્રી કૃષ્ણ. તો ભાઈ અમે બધા એવા મેરેજમાં દિયા એ રત્ન મહેલના આઉટફિટ. દિયા કેવું લાગે છે? કમ્ફર્ટેબલ છે ને? ફિટિંગ વગર કમ્ફર્ટેબલ. અમે બે પહેર્યું ભાઈ. ચપ્પલ કોનું છે? તો મમ્મીના. તો ભાઈ આજે આપણા ઘરે આવ્યા છે ભાવનાબેન અને ગોવિંદજીજુ. કેમ કે ભાઈ જીતા તો એ કે ચાલો ઘરે બધીને મળી આવીએ અને એને જવાનું હતું લોજ વેરાવરીમાં. તો ચાલો મળીએ ભાવનાબેનને અને ગદાય. ક્યાં માં ભાઈ ગયા? હા હા હા, ફોટા નથી પાડવાના માં લે. તો હાય મંતવ્ય
લે પણ લે કેમ લાગે ચશ્મા બાકી હા પ્રોફેસર લાગ્યો મસ્ત લાગે મને તો ક્યાં તો મમ્મી વંદુ નેતા આવ્યા કે આપણા ઘરે હા હાર વાર નો પહેરાયો કાકી અરે જય શ્રી કૃષ્ણ શું હાલે સાંદલા ઉપર સાંદલા હાલે ને તો હું કહેતો હતો કિને કોકને કીધું હું કે હાર લઈ આવું તને જ બી લગભગ મેસેજ નાખ્યો હતો તો શું છે પાર્ટી ને ભાઈ બીજું બધી ઠીક ભેગી રાખવાની છે એ વાત અહીં તો આવી ને તઈ દઈ દીધે ને જાહેર જનતાના તઈ આવી જાય ને બધાય તો અહીં તમારી દીકરી જીતી ગઈ એમ ને તો નેતા થઈ ગયા હતા હવામાં રાજકારણમાં તો ઉતરી ગઈ સમલાઈ સાયલેન્ટ થઈ છે એવું હતું શું કઈ બાકી શાંતિ એવું તો બધે બામણા ખાના રહ્યા ને આમંત્રણ એમ વાહ વાહ આભાર વિધિ હાલે કે હીરવા નહીં દેજો કેમ કે હમણાં બહુ એના આટો કઈક લઈ તો ખાવાના હાલે તે હા આજુબાજુ એરિયામાં લગભગ કઈ રહે નહીં ફળ ફૂલ બધું વયું ગયું તો ભાઈ અત્યારે ઘણા દિવસો યાદ આવશે અત્યારે ચાલુ છે ક્રિકેટ અને નાના છોકરાનું હું વિપુલભાઈ અને વિપુલ અત્યારે ભાઈ છોકરામાં જબરી બોલિંગ કર્યો જવાબ કે આમ આખા ખેતરમાં વિભા જીયા સાંઈ વિકેટ કીપર છે દોડા પકડના ખેતરમાં જાવ વાહ 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 તો ભાઈ અમે આવી ગયા છીએ સાગરભાઈને ત્યાં છે અને બહુ મોડું થઈ ગયું શોરૂમેથી આવ્યા હતા અને વાગ્યા છે અત્યારે છે 10:30 તો અત્યારે મસ્ત મજાના 5-6 પ્રકારના ભજીયા થાય છે કેમ કે સ્પેશિયલ કારીગર મગાવ્યા છે ગોંડલથી તો એ લોકો ભજીયા કરે છે અને તમે કોઈ સાંભળ્યું નહીં હોય કે કોબીના પણ ભજીયા ફાઇનલી વેદી આવી બાકી મારી બાજુમાં આવે નહીં પણ એ આમ જો હાય કઈ દે હાય હા કે કેમ છો એમ કે કેમ છો મજામાં તો ભાઈ ઓલા લોકો બનાવે છે ભજીયા અને મજામાં સાગરભાઈ એમ ને તો ફાઇનલી 10:30 થયા હજી તો 11 વાગશે એટલી વેરાયટીમાં હા વેરાયટી ઘણી હે ને 5-6 પ્રકારની ભાઈ ખરેખર હે ને કોબીના ભજીયા અમે તો પહેલી વાર સાંભળ્યો જઈએ અંદર કેવો માહોલ છે શાકભાજી વાળાને ખબર નહોતી કે કોબીના ભજીયા હોય એમ ને તો ભાઈ અત્યારે રેસીપી ચાલુ છે આ લોકોની વ્યસ્ત છે કઈ વાંધો નહીં જાગૃતિ જય શ્રી કૃષ્ણ કેમ છે મજામાં ખરેખર જાગૃતિના ભજીયા છે બહુ સ્પેશિયલ છે જેટલા જાગૃતિના સગાવાલા જોતા હોય ને એને તો ખ્યાલ જ હોય છે એમ કહું કે એને ખ્યાલ જ હોય છે એમ તો ભાઈ કોબીના ભજીયા આ કોબીના હે કે આ કોબી અને આ ડુંગળી વાળા વાહ અને આ છે પતરીના તો બંસીને તો ઓલરેડી ભજીયા ભાવે જ છે અને મને લાગી છે ભૂખ એટલે અહીં છે કેરી તો બહુ મોડું થઈ ગયું શું કેવું તારું કેવી લાગી ભૂખ ઘણું ઉતરે ને એટલે ઘાણવા ઉપર બધા તૂટી પડવાના અને ભાઈ એક ખુશી અમને એ થાય કેશોદમાં છે બંસી તો લાભ મળે ખરેખર જુનાગઢ કરતા પણ હવે કેશોદ એવું લાગે કે ફાવી ગયું અને અમારી ત્યાં રહીએ ત્યાં એપાર્ટમેન્ટ વાળા તો એમ જ હા જૂનાગઢની યાદ નથી આવતી નહીં ને એમને આપણે એપાર્ટમેન્ટ વાળા શું કહે ઈ લોકોએ કેટલું કે બિચારા કે આવો પણ હમણાં વિખાઈ ગયું તો ભાઈ ત્યાં પણ અમારે એક પ્રોગ્રામ કરવાનો છે પાર્ટી કરવાની છે બધાને મળાવવાનું છે પણ એ ટૂંક સમયમાં અમે ક્યાં રહીએ છીએ શું છે બધું હવે હું તમને કહીશ
અને અમુકને ભૂખ લાગી એટલે કાચી કેરી ઉપર મારો થઈ રહ્યો છે અત્યારે. મૂકી દીધી ને હતાડી. એલા તમે પાકેલી રેવા જેવું રાઈતી ઉઠીને ખાઈ જા કોક ને યાર, મને શરમ આવે. એ લીધી જ નથી. હા પાકેલી લીધી જ નથી. એ હવે તો ના જ પાડે ને, હતી તો ખરી. હા નો પાઈકી છે હોય. છે ના છે. પાઈકી? અરે પાઈકી એટલે ઓહો તો આજ તો કેટલું મળશે આમાં. પાઈકી પાઈકી. લે 5-6 જ લે, મારે એટલી જ હોય, હું બહુ ન. તો ભાઈ અમે કેરીના દાબાએ પહોંચી ગયા. હું ને મયુર આવ્યા, હજી ઈ લોકોએ નથી ખાધી, અમે લઈ લઈ. મયુરને મેં કીધું મયુર 2-3 બસ નહીં કે નહીં કે લઈ લે. ઘેર ખાતા હોય તો ઘેર છે જ પણ નથી પુગાતું. હવે નથી લેવી ને? ઓલી એક લઈ લ્યો. કઈ? હા હા. કાચી છે નીચે. ના ના રેડી ચાલો. બસ હો, હવે બહુ નથી ખાવી. સરખી ઢાંકી દેજો. તો ભાઈ વેરાયટી થઈ ગઈ છે તૈયાર. આજે તો જલસો પડી જવાનો છે ભાઈ. વાહ ભાઈ મસ્ત મજાના જે ભજીયા થઈ ગયા અને જમી પણ લીધું. પછી જાગૃતિ બાકી છે, બધા જમી લીધું. ભાઈ કેરી પણ એટલી ખાધી હો. આમ તમારે હાથ રાખતો, તમારે હાથ રાખતો. તો ભાઈ અમે મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા અને અત્યારે વાગી ગયા છે 12. તો ચાલો થોડી વાર બેસી અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો.